મહેસાણા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં શક્કરિયાનું વાવેતર કરાતું હોય છે। આવી જ રીતે માથાસુર ગામના પોંચાભાઈ રાવળ છેલ્લા 20 વર્ષથી અહીં ગામમાં શક્કરિયાનું વાવેતર કરે છે અને અત્યારે 40 વીઘા જેટલી જમીનમાં ગામના સૌથી વધારે વાવેતર કરનારા ખેડૂત તેઓ છે। જાણીએ। નામ પોંચાભાઈ રાવળ, મારું ગામ રાધનપુર અને આ 20 વર્ષથી હું રહું। 20 વર્ષથી સક્રિય આવું છું। પહેલાં શરૂઆત મેં કરી હતી, પછી ખેડૂત ચાલુ કરી દીધું। અત્યારે હાલની અંદર હોય તો મારા 40 વીઘા છે, તે સક્રિયમાં સારું રહે। આ કણે જમીને અનુકૂળ આવે છે। પૈસામાં તો વિધે 80-90 હજારનો થાય। ભાગમાં વીઘે 17,000 થી 18,000 રૂપિયા આવે। મજૂરી સડે, કોઈ આ સડે ના સડે એમ કરી 17,000-18,000 સડે ખર્ચો પિયતુરથી। સક્કરિયા વાવેતર તો બીજો કોઈ રોગ ના આવે અને કોઈ કદી હળો આવે તો બીજો કોઈ દવા બવા છાંટવી ના જોઈએ। આ સક્કરિયું છે ખાવા માટે જાય, દવા વનું બધું, કોઈ દવાનો ઉપયોગ નહીં આમાં, તે શરીરને કોઈ નુકસાન કરે નહીં। હા, અનુકૂળ આપણે સક્કરિયાની ખેતી, લગભગ વધુ સક્કરિયાની ખેતી જ કરું 20 વર્ષ। આજથી 20 વર્ષ અગાઉ પોંચાભાઈ રાવળ પોતાના રાધનપુર ગામમાંથી કડીના માથાસુર ગામમાં રહેવા માટે આવ્યા હતા અને ત્યારે તેઓએ થોડી જમીન ભાડે રાખીને કપડવંજ જાતના શક્કરિયાનું વાવેતર કર્યું હતું। સમય જતાં તેઓને અનુભવ થયો કે માથાસુર ગામની જમીન શક્કરિયાના વાવેતર માટે સૌથી વધારે ઉત્તમ છે, તેથી તેઓએ વધારે જમીનમાં શક્કરિયાના વાવેતરની શરૂઆત કરી અને એમની જોઈને ગામના બીજા ખેડૂતોએ પણ શક્કરિયાના વાવેતરની શરૂઆત કરી અને અત્યારે ગામના 80 થી 100 જેટલા ખેડૂતો 300 વીઘા જેટલી જમીનમાં શક્કરિયાનું વાવેતર કરે છે અને માથાસુર ગામ શક્કરિયાના વાવેતર માટે પ્રખ્યાત બન્યું છે, જેનો શ્રેય પોંચાભાઈ રાવળને જાય છે। અત્યારે તેઓ માથાસુર ગામમાં સૌથી વધારે એટલે કે 40 વીઘા જમીનમાં શક્કરિયાનું વાવેતર કરે છે અને 1 વીઘામાંથી તેઓ 200 મણ જેટલા શક્કરિયાનું ઉત્પાદન લે છે। શક્કરિયાના વાવેતરના થકી તેઓ હાલ સમૃદ્ધ બન્યા છે। છેલ્લા 20 વર્ષમાં તેઓએ શક્કરિયાના વાવેતરથી સારી એવી પ્રગતિ કરી છે। તેઓ હાલ 1 વીઘામાંથી 80 થી 90 હજાર જેટલું ઉત્પાદન લે છે અને 40 વીઘામાંથી 18 લાખ જેટલું વાર્ષિક ઉત્પાદન લે છે। રિંકુ ઠાકોર, ન્યૂઝ 18, મહેસાણા।